ફેસને ક્લિઝિંગ મિલ્કથી પ્રોપર મસાજ કરી 5 થી 10 મિનિટ પછી તમને ક્લીન કરી નાખવાનું છે. એ શેના માટે કે તમારા સ્કિન ઉપર ક્લાયન્ટ બહારથી આવે છે તો એને સ્કિન ઉપર ડસ્ટ છે, પાવડર છે, મોઇશ્ચરાઇઝર ક્રીમ છે, સનસ્ક્રીન છે, કાંઈ બી લગાવેલું હશે તો તમારે આ એટલે એમ કે ક્લીન કરવું પડે પછી જ આ પ્રોડક્ટ એપ્લિકેશન થાય. નહીં તો એમને તમે એપ્લિકેશન કરશો તો એનું રિઝલ્ટ ન મળે, કેમ કે એક લેયર ઓલરેડી એના સ્કિન ઉપર છે. એના પછી ક્લીન કરી ફેસ અને પછી તમારે પ્રી લોશન લગાવવાનું હોય છે. પ્રી લોશન આની અંદર આવે છે તો પેલા પ્રી લોશન લગાવવાનું, એનાથી 2 મિનિટ મસાજ કરી લગાવીને રાખી દેવાનું જ્યાં જ્યાં તમારે બ્લીચ અથવા સાયર જ્યાં કરવું છે બરાબર. પ્રી લોશન લગાવી 2 મિનિટ રાખી દેવાનું. પછી આની અંદર તમને આ મિક્સ કરવાનો રેશિયો આપેલો જ હોય છે. તો તમે આ જે મોટી સ્પૂન છે મોટી સાઈડની, તો એની અંદર તમારે આ પ્રોડક્ટ લેવાની છે, લોશન સાઇનર લોશન છે એ લેવાનો છે. આ તમે આખી ભરીને લેશો તો એના સામે તમારે આ જે ડેવલપર છે બ્લીચ પાવડર એ તમારે આટલો લેવાનો છે, એ તમારું માપ છે, એ અકોર્ડિંગ જ તમારે કરવાનું. પછી એવું નહીં કે તમને ઘણાની રૂવાટી ભૂરી છે, ઘણાની રૂવાટી સ્કિન ઉપર, એટલે એમને તમને જાણ્યા વગર કર્યા વગર નહીં કરવાનું, કેમ કે 1-2 વખત તમે કરશો ઓછું લઈને પછી તમને આઈડિયા આવશે કે શું રિઝલ્ટ આવે છે બરાબર. પછી તમે આ લગાવીને 15 મિનિટ રાખવાનું છે. પેલા એવું ને તમને એમ લાગે કે સેન્સિટિવ સ્કિન છે તો તમને અહીંયા કને કાન પાછળ પેચ ટેસ્ટ કરવાનો. આ થોડીક પ્રોડક્ટ લેવાની, આટલી બધી નથી લેવાની, થોડીક પ્રોડક્ટ લઈ મિક્સ કરી અને કાન પાછળ અહીંયા લગાવવાની. અહીંયા કાન પાછળ લગાવશો તો તમને આઈડિયા આવશે. પેચ ટેસ્ટ કહેવાય એને, કે એમને સ્કિનમાં ખંજવાળ આવે છે, એમને બળે છે વધારે કે કાંઈ બી ઇસ્યુ આવે છે તો તમે તરત કાઢી નાખો. અધરવાઇઝ તમે 10 મિનિટ લગાવીને રાખો, એને કાંઈ નથી થતું તો પછી તમે ફેસ ઉપર રાખી શકો. પેચ ટેસ્ટ તમને હાથમાં નથી કરવાનું, કાન પાછળ જ કરવાનું છે.